Hello friends, myself Aryan Patel. Welcome to my 14th lecture of Unit 1 of course CC Math 503. અગાઉના લેક્ચર્સની અંદર આપણે જે પીઆઈ શોધવાની અલગ અલગ ફોર્મ્યુલાની વાત થઈ હતી એકવાર રિવાઇઝ કરી હતી કારણ કે બધી ફોર્મ્યુલા બહુ અગત્યની છે. ઓકે, સો ફર્સ્ટ જે ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી હતી એ 1/d - આલ્ફા 1/1 ની ફોર્મ્યુલા લઉં છું. 1/d - આલ્ફા ઓવર x એની ફોર્મ્યુલા હું વારંવાર એટલા માટે યાદ કરાવું છું કારણ કે આ બધી ફોર્મ્યુલા પીઆઈ શોધવા માટે અગત્યની છે. So e raised to alpha x x e raised to minus alpha x dx. ઓકે, આ પહેલી ફોર્મ્યુલા હતી. એના પછી આપણે કઈ ફોર્મ્યુલા મેળવી તો 1/fd e raised to ax b પર એપ્લાય e raised to x પર એપ્લાય થાય છે એટલે એ જવાબ કેટલો આપતી હતી 1/fa કરતું હતું d ની જગ્યાએ a મૂકતા હતા પણ એના માટે કન્ડિશન હતી કે fa not equal to 0 હોવા જોઈએ. જો fa 0 થતા હોય તો તમારી પાસે નીચે જે પોલિનોમિયલ હોય એ આવા સ્વરૂપમાં હતી d - a ની r પાવર 5d સ્વરૂપમાં હતી. જો આ લિસ્ટ બનાવી રાખજો કારણ કે આ બધી ફોર્મ્યુલાઓ બહુ અગત્યની છે. ઓકે, એટલા માટે આ લિસ્ટ બનાવી રાખજો. તમને બધી ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે. હવે 5d ના આધારે તમે 1/5 લખશો પહેલા બાજુમાં x r ફેક્ટોરિયલ એટલે કે r ના આધારે હે ને અને e raised to x અહીં ફંક્શન જે છે એ એઝ ઇટ ઇઝ રાખવાનું. ઓકે, આ ફોર્મ્યુલા નંબર 3 હતી. આ લિસ્ટ બનાવી રાખજો તમે. તમારી નોટમાં આ લિસ્ટ હોવું જરૂરી છે. તમને આ બધી ફોર્મ્યુલા એકસાથે યાદ હોવી જરૂરી છે. આના પછી આપણે કઈ ફોર્મ્યુલા આવી 1/gd² જે તમે sin ax પર પણ એપ્લાય કરતા હતા અને cos ax પર પણ એપ્લાય કરતા હતા. તો તે જવાબ શું કરતા હતા તમે d ની જગ્યાએ d² ની જગ્યાએ -a² મૂકતા હતા ને. cos sin ax હોતા તો sin ax રાખતા હતા, cos હોત તો cos રાખતા હતા. આ ફોર્મ્યુલા આવી. એના પછી એક ફોર્મ્યુલા તમે અગાઉ જોઈ 1/fd e raised to ax b પર એપ્લાય થતા હતા. જ્યાં e raised to ax માં જે a છે એ કોન્સ્ટન્ટ છે અને b જે છે એ x નું કોઈ ફંક્શન છે. ઓકે, તો એ એમાં શું થતું હતું તો e raised to ax આગળ જતા હતા અને 1/fd ની જગ્યાએ શું થતું હતું d + a over v રહેતું હતું ને. એના પછી લાસ્ટ જે ફોર્મ્યુલા આવી એ જોઈએ 1/d² + a² વાળી આવી. આ ફોર્મ્યુલા કોના રિલેટેડ છે? આના રિલેટેડ છે કે નીચે 0 થાય. અહીં આ ફોર્મ્યુલા તમે ત્યારે વાપરી શકો કે જ્યારે નીચે g - a² 0 થતા ના હોય ને. અધરવાઇઝ તમે આ ફોર્મ્યુલા વાપરી શકો નહીં. તો એવા કેસમાં તમારે આ ફોર્મ્યુલા વાપરવાની આવે એટલે કે cos ax અને 1/d² + a² sin ax. જો જવાબ બનેલા સરખા જેવા છે અહીં x/2a આવે અહીં પણ x/2a આવે. અહીં cos હોય તો અહીં sin આવે અને sin હોય તો cos થઈ જાય. ઓકે, ખાલી યાદ રાખવાનું કે sin ની જે ફોર્મ્યુલા છે એમાં માઈનસ આવે. બરાબર, sin ની ફોર્મ્યુલામાં માઈનસ આવે. તો આટલી ફોર્મ્યુલાથી તમારે અત્યાર સુધીની પીઆઈ શોધવાની આ લિસ્ટ બનાવ્યું છે. તમે પણ નોટમાં આ લિસ્ટ બનાવી રાખજો કારણ કે બધી ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે. ચલો હવે આપણે આ એક્ઝામ્પલ કરીએ. સોલ્યુશન તો d * 4 - 1 y = sin x આપણને ઇક્વેશન આપેલું છે. ચલો આને સોલ્વ કરવું છે તો પહેલું કામ તમે શું કરો છો CF શોધવાનું અને CF શોધવા માટે ઓક્સિલરી ઇક્વેશનના રૂટ જાણવા જરૂરી છે. The auxiliary equation is કયું થાય ઓક્સિલરી ઇક્વેશન m * 4 - 1 = 0. હવે m * 4 - 1 0 છે હે તો આના તો રૂટ તમે અહીં હાઈએસ્ટ ડિગ્રી વાળું ટર્મ છે ને કોન્સ્ટન્ટ ટર્મ છે ને તો પેલી રીતે તમે કોમ્પ્લેક્સ નંબર વાળી મેથડ થી રૂટ શોધી શકો. m * 4 = 1 લખો અને પછી m = 1/4 લખો એટલે કે ફોર્થ રૂટ ઓફ યુનિટી એ મેથડ થી કરી શકો. પણ એના સિવાય સેલી મેથડ છે નહીં તો ઇક્વિટી કેલ્ક્યુલેશનમાં જવું નહીં. અહીં સેલી મેથડ છે કઈ તરત બે ફેક્ટર પડી શકે ઇઝીલી m² - 1 m² + 1. આમ પેલી કોમ્પ્લેક્સ નંબર વાળી જે મેથડ છે એ સુટેબલ છે પણ એ તે જવાની જરૂર નથી. સો આના બે ફેક્ટર પડે m² - 1. હવે m² - 1 ના બે પડે m - 1 m + 1 m² + 1 ના પડશે એની રીતે. ચલો હવે m = શું લખ્યું આના આધારે 1 મળે આના આધારે m = -1 મળશે અને આના આધારે m = શું મળે +or - i મળશે ને બીકોઝ m² + 1 = 0 હોય તો m² - 1 થાય અને m² - 1 થાય તો m +or - i થાય. તો ટોટલ તમને આટલા રૂટ મળે. ટોટલ કેટલા રૂટ મળવા જોઈએ? 4 મળવા જોઈએ. મળ્યા 2 અને 2 4. આ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટની પેર મળી છે ને. ઓકે, તો એ આખું અલગ જ છે. આલ્ફા +or - i બીટા ની સાથે કનેક્ટેડ છે. આ બંને રિયલ રૂટ છે. તો
તો CF આપણે કઈ રીતે લખીશું? તો CF therefore CF is equal to 1 રૂટ ના આધારે તમે શું લખશો? C1 e raised to 1x એટલે કે x -1 રૂટ ના આધારે શું લખશો? C2 e raised to -x હે ને? અને હવે આ કોમ્પ્લેક્સ આયા તો એમાં તો એના આધારે તમે શું લખશો? તો આલ્ફા કેટલો છે? એ રિયલ પાર્ટ છે જ નથી, એનો મતલબ કે રિયલ પાર્ટ 0 છે, ઇમેજનરી પાર્ટ કેટલો છે? 1 છે, એટલે કે આલ્ફા બરાબર 0 છે, બીટા બરાબર 1 છે, બરાબર છે? આલ્ફા બરાબર 0, બીટા બરાબર 1 છે. તો એ ફોર્મ્યુલા પ્રમાણે લખીએ તો e raised to 0x C1 C2 આવી ગયા છે ને, નવો કોન્સ્ટન્ટ યુઝ કરીએ. C3 cos બીટા ની જગ્યાએ 1 છે એટલે કે, અને C4 sin બીટા ની જગ્યાએ 1 છે એટલે કે x. તો લાસ્ટલી અહીં આપણે આવું લખી શકીએ that means C1 e raised to x plus C2 e raised to -x e raised to 0x that is 1 અને because e raised to 0 1 થાય. તો C3 cos x plus C4 sin x. તો અહીં આપણને મળ્યું છે CF. હવે શોધવાનું રહેશે PI. તો હવે PI શોધવા તરફ આપણે જઈએ આગળ. સો PI કઈ રીતે શોધીએ છીએ આપણે? તો PI is equal to 1/FD. FD ની જગ્યાએ શું છે? d raised to 4 - 1 છે. તો કોના પર એપ્લાય કરવાના છે? sin x પર. ચલો 1/d raised to 4 - 1 ને sin x પર એપ્લાય કરીએ છીએ. તો આના પહેલા ફેક્ટર લખી દઉં. d² - 1 d² + 1 over sin x. ઓકે, હવે હું d આનાય લખી શકું છું d - 1 d + 1 પણ નહીં લખું બીકોઝ બાજુમાં sin ફંક્શન છે. sin ફંક્શન તમારી પાસે હોય તો તમે શું કરો છો? d² બરાબર -c² મૂકો છો, એટલે કે d² હોવા જરૂરી છે. d² હોય એ ફાયદાકારક છે, એટલા માટે d - 1 d + 1 આના ફેક્ટર લખીશું નહીં. સમજ પડી? કારણ કે sin ફંક્શન છે. કારણ કે sin માં જનરલી આપણે શું કરીએ છીએ? d² બરાબર -c² મૂકીએ છીએ જો નીચે 0 થતા ના હોય તો. એ કેટલા છે? ચલો d² બરાબર -c² મૂકવા આવો તો sin x ને કોની સાથે સરખાવવા પડે? sin ax સાથે. તો a કેટલા દેખાય છે? 1. બાજુમાં a ની જગ્યાએ કોણ છે? 1 છે. તો d² બરાબર -c² મૂકવાના થાય તો d² બરાબર -c² એટલે કેટલા મૂકવાના થાય? e બરાબર 1 હોય તો -1² મૂકવાના થાય. તો ચલો d² બરાબર -1² મૂકીએ એટલે -1² એટલે કેટલા થાય? -1. -1² કેટલા થાય? -1. તો -1 મૂકું તો -1 + 1 તો 0 થાય ને, તો આ એપ્લાય કરાય નહીં પહેલા, હે ને? આને હું પડી રાખું છું. પહેલા કોને એપ્લાય કરું? 1/d². કારણ કે એમાં d² બરાબર -c² મૂકશો તો 0 થતા નથી, તો હું પહેલા કોને એપ્લાય કરીશ? 1/d² - 1 ને એપ્લાય કરીશ. સો ધેટ ઇક્વલ ટુ 1/d² + 1 ને હું પડી રાખીશ, તો 1/d² - 1 ને એપ્લાય કરીશ. ઓકે, ચલો 1/d² + 1. હવે મેં કહ્યું કે જો નીચે 0 ના થતા હોય તો તમે d² બરાબર -c² મૂકી શકો. તો અહીં આપણે મૂકશું તો શું લખાશે? -1² - 1 because a બરાબર કેટલા છે? અહીં sin x ને sin ax સાથે સરખાવો તો a મળી જાય તમને. ચલો હું હવે આ બધી ફોર્મ્યુલાનું લિસ્ટ છે કાઢી દઉં છું. આજે છેલ્લી બે છે ને અગત્યની રાખું છું, એટલે હાલ આ દાખલા માટે આ જરૂરી કદાચ હોઈ શકે, એટલા માટે તેને રાખું. ચલો હવે જોઈએ. તો 1/d² + 1 આ કેટલા થયા? -1 - 1 -1/2 થયા ને? -1/2 થયા. તો એક કામ કરું, એને હું બહાર કાઢીને લખી દઉં. -1/2 ને બહાર કાઢીને લખું તો 1/d² + 1 બરાબર એપ્લાય થતા દેખાય છે sin x. હવે નીચે જુઓ d² બરાબર -c² મૂકવાથી 0 થાય છે બીકોઝ -c² એટલે કે -1² અને -1² એટલે -1 થાય. -1 + 1 એટલા માટે આપણે એને પહેલા પડી રાખ્યા હતા ને, 0 કરતા હતા એટલા માટે. અને 0 કરતા હોય ત્યારે તમારી પાસે આ બધી ફોર્મ્યુલા આવે તો અહીં sin છે તો sin ની ફોર્મ્યુલા આવશે. તો a બરાબર કેટલા છે? 1 છે, હે? આ ફોર્મ્યુલા આવશે. તો ફોર્મ્યુલા પ્રમાણે તમે શું કરશો? -x/2a આન્સર લખશો. શું લખશો? -1/2 as it is -x/2a આન્સર લખશો. એટલે કે -x/2a. એ કેટલા છે? 1. આપણે અહીં sin x ને x સાથે a સાથે sin x સાથે સરખાવો, એ કેટલા છે? 1. તો -x/2a લખી ગયા છે. અને sin હોય તો શું થઈ ગયા? cos થઈ જાય. તો sin x છે તો cos x થઈ જાય. તમને શું મળ્યું લાસ્ટલી? x / 2 × 4 ને cos x આન્સર મળ્યો. તો આ જે છે તમારો pi મળ્યો. હવે આપણે જનરલ સોલ્યુશન લખવું હોય તો કેવી લખીએ છીએ? the general solution of equation 1 is કેવી લખીએ છીએ?
y is equal to cf plus pi. cf કેટલા છે લખ્યા છે તમે cf અહીં c1 e raised to x, c2 e raised to minus x, c3 cos x plus c4 sin x plus લાસ્ટ ટર્મ છે x by 4 cos x. અહીંથી તમારું સોલ્યુશન થઈ ગયું. ઓકે, આ બંને ફોર્મ્યુલા છે. આ બંને મેં જે લખ્યું છે શું છે? ફોર્મ્યુલા છે. તો જોઈ લો, પહેલા અહીંયા આપણે CF શોધ્યો, પછી PI શોધીએ છે. PI માં જુઓ મેં d - 1 d + 1 ફેક્ટર નથી પાડ્યા બીકોઝ sin x છે એટલા માટે. તો 1/d² - 1 ને એપ્લાય કર્યો કારણ કે d² = -a² મૂક્યા, બરાબર, એટલે -1² મૂક્યા. પછી -1 1/-2 છે એટલે કે -1/2 છે એને બહાર કાઢ્યા. 1/d² + 1 એપ્લાય કરવાના. અહીં d² = -a² મૂકવાથી 0 થાય છે. તો આ ફોર્મ્યુલા વપરાતી હોય તો sin ની વપરાશે તો x/2a લખવા પડે. સોરી -x/2a હે ને, એટલે -x/2a લખ્યા. sin હોય તો cos થાય, cos હોય તો sin થાય. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. જોઈ લો. ચલો હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ની અંદર શું આપ્યું છે આપણને? તો અહીં રાઈટ સાઈડ તમને x ની રાઈટ સાઈડ તમને 0 આપેલ નથી, મતલબ x નું કોઈ ફંક્શન આપેલું છે. તો આવા ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરવા માટે તમારે CF અને PI બંને શોધવા પડે અને એનો સરવાળો એ આપણું જનરલ સોલ્યુશન થશે. તો અહીં આપણે એ શોધવા જઈએ. ચલો તો પહેલા તો આપણે ઇક્વેશન લખી દઈએ. ઇક્વેશન કયું છે આપણી પાસે? d³ - 2d² + 9d - 18 y is equal to શું છે? 6 cos 3x 48 sin 3x plus 3 e raised to 2x. ચાલે આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. નામ શું નામ આપે? ઇક્વેશન નંબર 1. ચલો પહેલું કામ શું કરીએ છીએ આપણે? ઓક્સિલરી ઇક્વેશન લખીએ છીએ. તો ઓક્સિલરી ઇક્વેશન કયું થશે? m³ - 2m² plus 9m minus 18 is equal to 0. આ ઓક્સિલરી ઇક્વેશન. ચલો આ 3 ડિગ્રી નું પોલિનોમિયલ ઇક્વેશન છે. તો આને તો આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ? 18 ને ડિવાઇડ કરતા નંબરો નક્કી કરીએ છીએ. કયા કયા નંબરો આવે? +/- 1 +/- 2 +/- 3 +/- 6 +/- 9 +/- 18. તો એ નંબરોમાંથી તમે એક એક નંબર મૂકીને ચેક કરો છો તો તમને એ પ્રકારે ગણી શકાય. પણ અહીં આ દાખલામાં એટલી બધી કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. જો કારણ કે બે પહેલા ટર્મની અંદરથી m² કાઢો તો m - 2 નીકળે છે, અહીં 9 કાઢો તો m - 2 નીકળે છે. તો બહુ સિમ્પલ છે. તમે શું કરો છો જુઓ, પહેલા બે ટર્મમાંથી m² કાઢો અને બીજામાંથી 9 કાઢો તો m - 2 કોમન થતા નીકળતા દેખવા મળે છે. તો એ પેલી કેલ્ક્યુલેશનમાં જવાની કોઈ જરૂર નથી. m² કોમન કાઢીએ પહેલા જવું એટલે m - 2 વધે છે, બીજામાંથી 9 કોમન કાઢીએ તો m - 2 વધે છે. તો m - 2 કોમનલી તમને બહાર નીકળતા જોવા મળે છે. તો m - 2 બહાર કાઢીએ તો m² + 9 is equal to 0. તો તમને ઇશ્યુ રૂટ તરીકે જોવા મળે છે m = 2 અથવા તો આનો મતલબ શું થાય? m² = -9 થાય ને, m² = -9 તો m = ±3 થશે. સો m બરાબર શું લખીશું? ±3. તો અહીં તમને ટોટલ કેટલા રૂટ મળે છે? 2 અને 3, કારણ કે 3 ડિગ્રીનું ઇક્વેશન છે ને આપણી પાસે, 3 રૂટ મળવા જોઈએ. ચલો આના આધારે આપણે CF લખીએ છીએ. તો CF લખીએ તો CF કેટલા થશે? તો આ રિયલ રૂટ છે તો એના આધારે કયું રૂટ લખાશે? c1 e raised to 2x લખાશે પ્લસ આ કોમ્પ્લેક્સ છે જેને આલ્ફા ± i બીટા સાથે સરખાવવાના રહેશે. તો આલ્ફા કેટલા છે? 0 અને બીટા કેટલા છે? 3. તો એ આધારે સોલ્યુશન લખીશું. તો e raised to alpha x, આલ્ફા કેટલા છે? 0, e raised to 0x હને ઇન્ટુ c1 યુઝ થઈ ગયા છે તો c2 લઈએ. cos બીટા x, બીટા કેટલા છે? 3, c3 sin બીટા x, બીટા 3 છે. તો આ તમને મળ્યો CF. હવે આગળની પ્રોસેસ આપણી જશે PI શોધવા તરફ. ચલો PI શોધીએ. PI કેવી રીતે લખીએ છીએ? તો 1 તમે જે પોલિનોમિયલ આપી છે ને d³ - 2d² 9d - 18 આ એપ્લાય કરવાના રહેશે. 6 cos 3x plus 48 sin 3x plus 3 raised to 2x.
ચલો હવે અહીં એક કામ કરું, આના ફેક્ટર પહેલા લખી દઉં ને પછી સેપરેટ કરીએ. તો આના ફેક્ટર આપણે અગાઉ પાડેલા જ હોય ઓક્ઝિલરી ઇક્વેશન ની અંદર, તો ત્યાંથી હું લખી દઉં. કયા ફેક્ટર છે જો આના ફેક્ટર પાડ્યા ને d - 2 એથી લખી દીધા ને, એમની જગ્યાએ d લખી દો. d - 2 d² + 9 6 cos 3x 48 sin 3x plus 3 તો અહીં સુધી આપણે પહોંચ્યા. હવે હું કરું છું અહીં સેપરેટલી એપ્લાય કરું છું. ઇઝ ઇક્વલ ટુ શું ગણાઈ રહ્યું છે? pi ગણાઈ રહ્યું છે. ધ્યાન રાખજો 6. હવે આ 1/d - 2 d² + 9 કોના પર એપ્લાય થશે? cos 3x પર એપ્લાય થશે. સમજી લો, હું એક સ્ટેપ કાપી દઉં. આ જે છે આના પર એપ્લાય થાય છે. હવે એના પર એપ્લાય થાય છે તો કયો પહેલા એપ્લાય કરવો સારો પડે? d - 2 એ 1/d - 2. એક કામ કરો, ચલો લખું એક સ્ટેપ, એક્સ્ટ્રા એક સ્ટેપ. 1/d - 2 d² + 9 હું સેપરેટલી એપ્લાય કરી રહ્યો છું. cos 3x પ્લસ 48 સાઈડમાં કરી દઈએ 1/d - 2 d² + 9 કોના પર એપ્લાય થશે? sin 3x પ્લસ નીચે લખું છું 3 1/d - 2 d² + 9 એપ્લાય થશે e2x ઇઝ ઇક્વલ ચલો 6 છે. હવે તમારે આને એપ્લાય કરો તો તમે શું લાગે ઇક્વેશન એ થાય કે તમે 1/d - 2 પહેલા એપ્લાય કરો કે 1/d² + 9 એપ્લાય કરો? તો ચલો મને અહીં cos 3x છે તો તમને પહેલો વિચાર કયો આવે કે d² વાળું એપ્લાય કરવાનો વિચાર આવે, કારણ કે તમે d² = -a² મૂકી શકો, હે ને? તો ચલો અહીં હું ચેક કરું કે આ મૂકી શકાય 1/d² + 9 ને હું પહેલા એપ્લાય કરું તો ચાલે? તો જોઈએ. તો આ મૂકવા જઈએ છે કે 1/d² + 9 હું પહેલા એપ્લાય કરવા જઉં છું તો d² = -a² મૂકીશ. -a² a બરાબર તો 3 છે તો -3² મૂકવા જઈશ. -3² તો કેટલા થાય? -9 થાય. તો -9 + 9 તો 0 થઈ જવાના છે. તો એટલા માટે 1/d² + 9 પહેલા એપ્લાય કરાય નહીં. તો 1/d² + 9 ને કારણ કે જો હું પહેલા એપ્લાય કરીશ તો આમ તો ફોર્મ્યુલા તો છે આપણી પાસે. કઈ ફોર્મ્યુલા છે? પેલી x/2a a વાળી છે ને, a એટલે 3 છે, cos નું sin થઈ જાય. આ ફોર્મ્યુલા છે આપણી પાસે. પણ આ ફોર્મ્યુલા વાપરવાથી થાય શું થાય છે? અંદર x ની એન્ટ્રી મળે છે. અંદર શું થાય છે? x આવે છે. એટલે પછી તમારે શું કરવાનું થશે? 1/d - 2 ઓવર x એપ્લાય કરવાના થશે અને એ તમારી કેલ્ક્યુલેશનને કોમ્પ્લિકેટેડ કરી નાખશે. એટલા માટે આ ફોર્મ્યુલા જેમ બને એમ છેલ્લે વપરાતી હોય તો સારું. અને આ x વાળી x, કારણ કે x ની એન્ટ્રી થાય એટલે તમારી કેલ્ક્યુલેશન કોમ્પ્લિકેટેડ થઈ જાય. એટલા માટે આપણે આને પહેલા એપ્લાય નહીં કરીએ 1/d². પહેલા કોને એપ્લાય કરીએ? 1/d - 2 ને એપ્લાય કરીએ. તો હું 1/d² + 9 ને એઝ ઇટ ઇઝ પડી રાખું છું. પહેલા 1/d - 2 ને cos 3x પર એપ્લાય કરું છું. પ્લસ હવે આગળ વાત કરીએ 48. સેમ વે d² + 9 એપ્લાય કરશો તો d² = -a² એટલે કે -3² મૂકશો તો અહીં 0 થાય છે. એટલે એ પહેલા એપ્લાય કરાય નહીં. તો અહીં પણ આપણે શું કરીશું? 1/d² + 9 ને સાઈડમાં પડી રાખીશું. પહેલા એપ્લાય કરીશું 1/d - 2 ઓવર sin 3. અહીં આવો છો. અહીં d બરાબર અહીં આ તો કઈ ફોર્મ્યુલા છે? e⁻x બાજુમાં છે ને, એટલે d ની જગ્યાએ a મૂકવાના થાય. તો d ની જગ્યાએ a મૂકવાથી તો આમાં 0 થતા નથી, આમાં 0 થાય. તો અહીં મારી પાસે 1/d - 2 પહેલા એપ્લાય કરાય નહીં. અહીં જેમ અગાઉ 1/d - 2 એપ્લાય કર્યા એમ અહીં ના કરાય. અહીં કારણ કે d બરાબર a મૂકવાથી શું થશે? જો 0 થઈ જાય છે. તો પહેલા હું કોને એપ્લાય કરીશ? 1/d² + 9 ને. તો પડી કોને રાખીશ? 3 1/d - 2 ને હું પડી રાખીશ અને પહેલા એપ્લાય કરીશ 1/d² + 9 ને. કારણ કે એમાં d બરાબર 2 મૂકવાથી 0 થતા નથી. તો પહેલા કરતા થોડું મોટું અહીં કરવું પડશે. ચલો હવે આગળ આપણે જઈએ. તો મારે જવાબ કયા લખવા છે? આ જવાબ લખવા છે ને. તો હું જવાબ અહીં સીધા અહીં કેલ્ક્યુલેટ નહીં કરું, કારણ કે સ્ટેપ વધી જશે તમારા. એટલા માટે હું એક કામ કરું, એને કારણ તરીકે લઈને નીચે ગણું બીકોઝ કરી કયા આન્સર ગણું છું? 1/d - 2 cos 3x નો આન્સર ગણીશ અને પછી
1/d - 2 આ બંને જવાબ હું કારણો નીચે ગણી નાખું છું ને કારણ તરીકે. ચલો હવે cos 3x પર તમારે એપ્લાય કરવું છે આ ઓપરેટર. તો તમને ખબર છે કે cos 3x માં તો તમે કયું સ્વરૂપ જોઈએ, d² સ્વરૂપ જોઈએ. તો d² તો દેખાતા નથી. તો d² લાવવા માટે ચેનલ તમે શું કરો છો, કરણી લો છો, ઉપર નીચે ગુણીને કરણી લો છો ને. તો ઉપર કેટલા વડે ગુણવા પડે, d+2 અને નીચે પણ d+2 વડે ગુણીએ તો d² માઈનસ કેટલા થાય, 4 થાય cos 3x. હવે આમાં 1 upon તમારી પાસે બે ઓપરેટર છે, d+2 પહેલા એપ્લાય કરો અથવા 1/d² - 4 એપ્લાય કરો. હવે 1/d² - 4 એપ્લાય કરવા સારા, કારણ કે d² બરાબર -a² મૂકીશું તો નીચે 0 થતા નથી. તો હું એક કામ કરું, d+2 ને પડી રાખું છું. પહેલા કોને એપ્લાય કરી દઉં છું, 1/d² - 4 ને એપ્લાય કરું. તો જવાબ શું આવે, -3² આના, કારણ કે a બરાબર કેટલા છે 3 -3² - 4 cos 3x થશે. ઓકે, હું શું કરું છું, 1/d² - 4 ને એપ્લાય કરું છું, એટલે કે d² બરાબર -a² મૂક્યા તો આટલું મળ્યું તમને. હવે આ નંબર કેટલો થાય છે, -9 - 4 -13 થાય છે. તો એને હું બહાર કાઢી દઉં છું, એટલે કે -1/13 ને હું સાઈડમાં લઈ લઉં છું. તો d+2 એપ્લાય થશે કોના પર, આના પર, cos 3x પર. તો આપણી પાસે જગ્યા નથી એટલે હું અહીં લખું છું. ચલો d એપ્લાય કરો cos 3x પર. આ નંબર જે છે ને મેં બહાર કાઢી દીધો છે. હવે d+2 એ cos 3x પર એપ્લાય કરવાના છે. તો d પહેલા cos 3x પર એપ્લાય કરીએ એટલે કે cos 3x નું ડેરિવેટિવ થશે. ચલો cos 3x નું ડેરિવેટિવ શું થાય, -3 sin 3x થશે. પછી કોને એપ્લાય કરીએ, 2 ને એપ્લાય કરીએ તો 2 cos 3x. મેં આ જે સંખ્યા છે બહાર કાઢી લીધી છે પહેલા એટલા માટે. તો -1/13 ઇન્ટુ આ જવાબ આવે છે. હવે આગળ આપણે ગણીશું બીજો આન્સર કયો, કે 1/d+2 સોરી d - 2 sin 3x. તો સેમ મેથડ આવશે ને, એ d² બરાબર -a² નીચે કરવા પડે તો ઉપર નીચે કરણી લેવી પડે. તો d+2 નીચે d² - 4. ચલો અહીં બાજુમાં શું છે, sin 3x ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં d+2 તમે એઝ ઇટ ઇઝ પડી રાખો અને 1/d² - 4 ને એપ્લાય કરો તો d² બરાબર -a² મૂકશો ને, અને a બરાબર 3 છે. તો અહીં પણ તમારી પાસે શું થશે, -3² - 4 sin 3x ઇઝ ઇક્વલ ટુ, આ કેટલા નંબર છે, -1/13, એને હું બહાર કાઢી દઉં છું. હવે અંદર કેટલા વધશે, તો d+2 cos sin 3x પર એપ્લાય થાય છે એટલે અહીં લખું છું d એપ્લાય થાય sin 3x પર તો શું લખાય, 3 cos 3x અને 2 sin 3x. ઓકે, આટલા સુધી આપણે પહોંચ્યા. આ જે જવાબ તમને મળ્યો છે એ કારણ તરીકે મળ્યો છે. કઈ રીતે મળ્યો છે, કારણ તરીકે. એટલે એ જવાબ આપણે ક્યાં મૂકીશું, અહીં ઉપર મૂકીશું. ચલો મૂકીએ. 6 1/d² + 9 1/d - 2 cos 3x નો જવાબ લખો છે, જે તમે ગણ્યો છે ને. એક કામ કરું, હું અહીં ગુણીને જ લખી દઉં ને, એટલે તમારી કેલ્ક્યુલેશન બધી ના જાય. જો -3 અને આ -1/13 એટલે +3/13 sin 3x થવાના છે. 3/13 sin 3x પછી 2/13 cos 3x થશે, -2/13 cos 3x. તો આ જવાબ તમને મળ્યો છે 1/d - 2 cos 3x. ઓકે, પ્લસ હવે એના પછી નીચેનું સ્ટેપ લખીએ, એટલે કે 48 વાર નીચે લખું. ચલો 1/48 તો સોરી 48 1/d² + 9. બીજો કોનો જવાબ લખવાનો છે, 1/d - 2 sin 3x જે તમે અહીં ગણ્યો છે, હે ને, જે કેટલો આવ્યો, -1/13 નહીં ગણો એટલે -3/13 cos 3x અને અહીં -2/13 sin 3x, -2/13 sin 3x. એટલે આ જવાબ તમે મુકાઈ ગયો છે ઇન શોર્ટ. હવે અહીંયા લખીશું 1/3 1/d - 2 આ તો કેટલા થાય, 9 એક સ્ટેપ વધારી દો. ચલો ને 1/2² + 9 લખાય. d બરાબર એ મૂકવાની ફોર્મ્યુલા વાપરીએ. d બરાબર e⁻x ફંક્શન હોય તો શું કરો છો, d બરાબર એ મૂકો છો, નીચે 0 થાય છે, નથી થતા તો મૂકી શકાય. તો આટલા સુધી પહોંચ્યા આપણે. આ આપણું કારણ છે ને, આ કારણ છે, તમે પહોંચ્યા આટલા સુધી. હવે આગળ આપણે ગણીએ. તો હું અહીં CF સુધીનો આન્સર કાઢી દઉં છું.
ચલો હું CF સુધીનો આન્સર કાઢી નાખ્યો. હવે આગળ કેલ્ક્યુલેશન કરીએ. એક કામ કરો, એક સ્ટેપ અહીં લખી દો ને, અહીં જગ્યા કદાચ સેટ થશે. ઇઝ ઇક્વલ ટુ આગળ એક સ્ટેપ લખી દઈએ. ચલો અહીં હું શું કરીશ તો 1/d2 + 9 ને સાઈડમાં લઈ લઉં, હે ને? કારણ કે અહીં 1/d2 + 9 આ બધા ટર્મને ભેગા કરું છું, એટલે કે 1/d2 + 9 ને સાઈડમાં લઈ લઉં. ચાલો ઇન બ્રેકેટ. હવે જુઓ, 6 તરી 18 સોરી 6 તરી 18 ભાગ્યા 13 sin 3x થાય છે, અને એટલે આપણે sin 3x વાળા ભેગા કરીએ છીએ, એટલે 6 તરી 18 ભાગ્યા 13 sin 3x વાળા, ને બીજો sin 3x વાળો કેટલો આવશે? 48 નું 96 માઈનસ 96 ભાગ્યા 13. આ કયા ટર્મ લીધા મેં? ઓન્લી sin 3x વાળા. હવે શું કરીશ? cos 3x વાળા લઉં. ચલો cos 3x માં કોણ આવશે? -6 6 દુ 12 -12 ભાગ્યા 3, અને 48 cos 48 તરી કેટલા થાય? 48 ગુણ્યા 3 8 તરી 24 નો ચોગડો વધી 2 4 તરી 12 ને 2 14 144 થાય. તો 48 ગુણ્યા 3 માઈનસ થશે ને, માઈનસ 144 ભાગ્યા 13 થશે. ઓકે, cos 3x લઈ લીધા છે સાઈડમાં. યસ. તો મતલબ આ બધું ભેગું થઈ ગયું. ઓકે, હવે જઈએ તો અહીં 3 આ 9 ને 4 13 થાય ને, તો હું 1/13 ને બહાર કાઢી દઉં, એટલે કે 3/13 1/ શું વધશે? d - 2 e raised to 2x વધશે. તો આટલા સુધી આપણે પહોંચ્યા. ચલો ઇઝ ઇક્વલ ટુ 1/d2 + 9. આપણે અહીં શું કરીશું? જુઓ, 1/d2 + 9 આ બાદબાકી કરી દઈએ તો કેટલી થાય છે? જો 18 - 96, એટલે કે 96 - 18 કરી 8 સોરી 8 7, એટલે ઉપર કેટલા આવશે? -78, હે ને? -78 ભાગ્યા 3, એટલે 13 થાય ને, તો ઉપર -6 sin 3x થશે. ઉપર શું રહેશે? -6 sin 3x પ્લસ, હવે અહીંયા કેટલા થાય છે? 144 ને 12, 144 વત્તા 12 કેટલા થાય? 6 5 1 156 થાય. 156 ને 13 વડે ભગાય છે, જોઈએ. ચલો 156 ને શું કરીએ છીએ? 13 વડે ભાગીએ. 13 × 13 2 26 13 × 26 ભાગી શકાય. કેટલો જવાબ આવે છે? 12, હે ને? તો કેટલા થશે? ઉપર -12 થશે. -12 cos 3x, -12 cos 3x, અને લાસ્ટલી બચશે +3/13. હવે અહીં જુઓ કે અહીં d બરાબર a મૂકવાથી 0 થાય છે ને, d બરાબર a, કારણ કે એક્ચ્યુઅલ એની ફોર્મ્યુલા તો એ છે કે d બરાબર a મૂકવાની, એટલે 0 થાય છે, એટલે કે કયું સ્વરૂપ કહેવાય? d - a ની r પાવર * 5d જેવું સ્વરૂપ છે. તો એ સ્વરૂપમાં પહેલા લખી દો. તો d - 2 ની કેટલી પાવર છે? r ની જગ્યાએ કેટલા છે? ઉપર 1, 5d ની જગ્યાએ કોણ છે? 1, બાજુમાં e raised to 2x. ચલો હવે હું આને શું કરું છું? સેપરેટલી એપ્લાય કરી દઉં છું, ને? સો -6 સાઈડમાં કરી દઉં છું. 1/d2 + 9 એપ્લાય કરીએ છીએ sin 3x પર, -12 અલગ કરી દઈએ છીએ. 1/d2 + 9 એપ્લાય કરીએ છીએ cos 3x પર, અને અહીં ઉપર જો 1 છે ને ઘાતમાં, તો 3/13 1/5. આની ફોર્મ્યુલા શું છે? 1/5. ચલો 1/5 એટલે 5 કેટલા છે? 1 x⁻r ફેક્ટોરિયલ. r કેટલા છે? 1, so x⁻1 ફેક્ટોરિયલ e raised to 2x. એ ફોર્મ્યુલા પ્રમાણે આપણે લખ્યું જવાબ. ચલો હવે અહીં જોઈએ કે આની તો ફોર્મ્યુલા જાણીએ છીએ ને આપણે. જો d² બરાબર -a² મૂકવાથી 0 થતા હતા, એટલા માટે 1/d2 + 9 ને અત્યાર સુધી આપણે એપ્લાય કર્યા નહોતા. તો એની જે d² નીચે 0 થાય છે ને, d² બરાબર -a² એટલે કે -9 + 9 થાય છે, એટલે નીચે 0 થાય છે. તો
તો એની પણ આપણી પાસે ફોર્મ્યુલા તો છે જ. કઈ ફોર્મ્યુલા છે આપણે જાણીએ છીએ શું વાળી 1/d² + a² cos ax પર તમે એપ્લાય કરો ત્યારે જવાબ આવે x/2a cos હોય તો sin થઈ જાય ને. હવે બીજી ફોર્મ્યુલા છે 1/d² + a². આ કયા કેસ છે કે જેમાં નીચે 0 થાય છે એ કેસની ફોર્મ્યુલા છે. ક્યારે 0 થાય છે d² બરાબર -a² મૂકવાથી નીચે 0 થાય એ કેસની ફોર્મ્યુલા છે. sin હોય તો માઈનસ લઈએ છીએ. આજે તમે સાબિત કરી શકો આ સાબિત છે ને આ ફોર્મ્યુલા તમે મેળવી છે. જો d² બરાબર -a² મૂકવાથી નીચે 0 થાય છે ને તો એ કેસમાં તમે આ ફોર્મ્યુલા વાપરી શકો. તો અહીં આપણે આ ફોર્મ્યુલા વાપરીશું. ચલો -6. અહીં sin હોય ત્યારે તમને ખબર છે કે માઈનસ આવે ને. sin ની જ્યારે ફોર્મ્યુલા લખો છો ત્યારે અહીં માઈનસ આવે, cos માં પ્લસ આવે. સો -x/2a એ કેટલા છે 3. ક્યાંથી ખબર પડે અહીં sin x સાથે સરખાવવાને. ચલો બાજુમાં sin એ sin હોય તો cos થઈ જાય છે ને. તો sin હોય તો શું થઈ જાય છે cos. હવે આને એપ્લાય કરો. સો -12 1/d² + 9 તો x/2a આવે એટલે 2a એટલે કે 2 * 3 cos નું sin થઈ જશે. એ ટોટલ કેટલા બચે 13x ઉપર નીચે 13 સોરી 3x ઉપર કેટલા છે 3x નીચે 13 e⁻²x. ચલો ફોર્મ્યુલા કાઢીએ. લાસ્ટલી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને શું જોવા મળે છે જો 6 6 કેન્સલ એટલે x cos 3x માઈનસ માઈનસ પ્લસ થાય -12 એટલે 2 થશે ને 2x sin 3x plus 3x by 13 e⁻²x. તો તમને અહીં શું મળ્યું pi મળ્યો. જો pi આપણે અહીંથી ગણવાનું ચાલુ કર્યો તો અહીંથી કેલ્ક્યુલેશન કરતા કરતા અહીં આપણે આટલા સુધી પહોંચ્યા. આ તમારો pi મળ્યો. હવે જનરલ સોલ્યુશન તમે લખી શકો. તો therefore the general solution of equation 1 કઈ રીતે લખીએ છીએ આપણે y = cf + pi. તો cf કયો હતો જો ના યાદ હોય અહીંથી લખી શકાય ને કારણ કે ફેક્ટરી રૂટ 2 હતું ને ±3a હતું. તો જો અહીં હું લખું છું અગાઉ આપણે લખી દીધો છે એ લખી દો. તો કયું હતું c1 e⁻²x c2 cos 3x c3 sin 3x. આપણે કાઢી દીધો છે અગાઉ આપણે લખ્યો તો આવ્યો cf. હવે pi લખીએ. pi અહીં આપણી પાસે લખેલો છે કયો છે x cos 3x -2x sin 3x plus 3x by 13 e⁻²x. તો આ જે તમને આટલા સુધી જે આન્સર મળ્યો એ તમારું જનરલ સોલ્યુશન થયું. આ તમારું માંગેલું જનરલ સોલ્યુશન થયું. જોઈ લો આ y તમારું સોલ્યુશન કહેવાય ને અહીં આપણને સોલ્યુશન મળી ગયું.